હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં 29 તારીખથી 2 જૂન સુધી રાજ્યમાં ભારે પવન તેમજ ધૂળની આંધી ફૂંકાવાની જે આગાહી આપવામાં આવી છે, આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રાજ્યના જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે, જેને કારણે દરિયાઈ કિનારે જે મોજા જે છે પાણીનો કરંટની તીવ્રતા વધવાની શક્યતાઓ રહેલી છે, જેને કારણે નવસારી જિલ્લાના 2 મહત્વના ઉભરાટ અને દાંડી દરિયા કિનારેને વહીવટીતંત્ર દ્વારા બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એટલા માટે કે ખાસ કરીને વેકેશનનો જે માહોલ ચાલી રહ્યો છે અને એ વેકેશન પૂર્ણતાને આરે આવ્યું છે, ત્યારે શનિ રવિની રજાઓ પણ સામે આવી રહી છે અને જે લોકો જે સહેલાણીઓ છે, સહેલાણીઓનો ઘસારો વધે એવી સંભાવનાઓ પણ સામે સેવાઈ રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે। નવસારી જિલ્લાના દાંડી અને ઉભરાટ દરિયા કિનારે વહીવટીતંત્ર દ્વારા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે। દરિયા કિનારે આવતા લોકોને દરિયા કિનારે ન જવા માટે અટકાવવામાં આવી રહ્યા છે, એટલા માટે કે કોઈ મોટી ઘટના ન બને અને અનિચ્છનીય બનાવ ન બને, જેને લઈને વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ બની ચૂક્યું છે અને આગામી 2 જૂન સુધી નવસારી જિલ્લાના તમામ દરિયા કિનારો એટલે કે ઉભરાટ અને નવસારી જિલ્લાનો જે દાંડી દરિયા કિનારો છે એ સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। ભારતીય હવામાન વિભાગની તારીખ 29/5/2024ની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં 29/5/2024થી 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે, સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં 29 તારીખથી 2 જૂન સુધી રાજ્યમાં ભારે પવન તેમજ ધૂળની આંધી ફૂંકાવાની જે આગાહી આપવામાં આવી છે, આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા રાજ્યના જે દરિયાઈ કાંઠા વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે, જેને કારણે દરિયાઈ કિનારે જે મોજા જે છે પાણીનો કરંટની તીવ્રતા વધવાની શક્યતાઓ રહેલી છે, જેને કારણે નવસારી જિલ્લાના 2 મહત્વના ઉભરાટ અને દાંડી દરિયા કિનારેને વહીવટીતંત્ર દ્વારા બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એટલા માટે કે ખાસ કરીને વેકેશનનો જે માહોલ ચાલી રહ્યો છે અને એ વેકેશન પૂર્ણતાને આરે આવ્યું છે, ત્યારે શનિ રવિની રજાઓ પણ સામે આવી રહી છે અને જે લોકો જે સહેલાણીઓ છે, સહેલાણીઓનો ઘસારો વધે એવી સંભાવનાઓ પણ સામે સેવાઈ રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે। નવસારી જિલ્લાના દાંડી અને ઉભરાટ દરિયા કિનારે વહીવટીતંત્ર દ્વારા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે। દરિયા કિનારે આવતા લોકોને દરિયા કિનારે ન જવા માટે અટકાવવામાં આવી રહ્યા છે, એટલા માટે કે કોઈ મોટી ઘટના ન બને અને અનિચ્છનીય બનાવ ન બને, જેને લઈને વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ બની ચૂક્યું છે અને આગામી 2 જૂન સુધી નવસારી જિલ્લાના તમામ દરિયા કિનારો એટલે કે ઉભરાટ અને નવસારી જિલ્લાનો જે દાંડી દરિયા કિનારો છે એ સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। ભારતીય હવામાન વિભાગની તારીખ 29/5/2024ની મળેલ માહિતી મુજબ આવનારા સમયમાં 29/5/2024થી 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે, સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને।